તો ભાઈ એક આખી નવી કંપની શરૂ કરતા તો કરાઈ ગઈ, પણ આવા ધતિંગ થશે એનો અંદાજો ય નહોતો. જય શ્રી કૃષ્ણ બધાને. આજકાલ કામમાં જેટલો વધારે ફસાયેલો રહું છું ને, એટલી જ મને વધારે મજા આવવા લાગી છે. એક બાજુ JK માર્કેટિંગનો આ 3 કરોડનો ટાર્ગેટ, જેમાં ખાલી 108 જ દિવસ બાકી છે, અને એક બાજુ અમારું આ નવું સ્ટાર્ટઅપ, જેને હજી 108 દિવસ પણ નથી થયા, અને એક હજી નાનકડું એવું સપનું જે 2025 ની શરૂઆતમાં જોયેલું કે આવતી જાન્યુઆરી સુધીમાં 1 લાખ ફોલોવર તો ટચ કરવા જ છે. પણ આ ત્રણેયમાં એક સાથે સફળ થવાની જીદમાં વ્યસ્તતા એટલી હદે વધી ગઈ છે ને, કે હવે તો મારા ઘરવાળા કહેવા માંડ્યા કે ક્યાં જાવું છે તારે આટલું બધું એક હારે ભેગું કરીને. તો છેલ છબીલોની શરૂઆત અમે ખાલી 4 પ્રોડક્ટ થી કરેલી, જેમાંથી આ 2 પ્રોડક્ટે ભાઈ માર્કેટમાં એટલી ધૂમ મચાવી છે ને કે દુકાનદારો તો રિપીટ ઓર્ડર માટે પડાપડી કરે છે. પણ પછી એક દિવસ સવારથી જ મારી ઉપર બહુ બધા ફોન આવવાના શરૂ થયા. અરે એમ કેતો તો તમારે તૂટી ફૂટી છે કે ભાઈ તૂટો ફૂટો છે એલા? કેમ શું થયું? અરે ભાઈ આ ફૂલી ફૂલીને દડા જેવી થઈ છે, કામ કરો તમે પાછી લઈ જાઓ, અમારે નહીં હાલે. જોકે પેલા 1-2 ફોન આવ્યા ત્યાં સુધી તો મને થયું કે હોય, પણ પછી ભાઈ એક પછી એક ચારે બાજુથી ફોન આવવાના શરૂ થયા. ઘડીક તો મગજ સાવ હેપતાઈ ગયેલું, અને કોમ્પિટિશન ને તો જાણે મોકો મળી ગયો. ગદનાવ દુકાને જઈને કહેવા માંડ્યા કે સકલા કભી બાજ નો બને. અને પછી મને પોતાના પર એટલો ગુસ્સો આવ્યો ને કે આ બધું કેમ થયું, ક્યાં એરર આવી, કઈ જ જાણ્યા વગર. સૌથી પહેલા પાછલા 4 દિવસમાં આ માલ ક્યાં ક્યાં ગયો એનું અમે લિસ્ટ બનાવ્યું, અને એક દુકાને જઈને માલ પાછો લઈને ત્યાં જ કચરા પેટીમાં ફેંકી દીધો. અને લગભગ 101 કિલો માલ ફેંકી દીધા પછી જયારે અમે તૂટી ફૂટીના એક નવા વેપારી સાથે આ આખો ઇન્સિડન્ટ ડિસ્કસ કર્યો, ત્યારે અમને ખબર પડી કે રીપેકિંગ માટે આખી અલગ જ ક્વોલિટી બનાવવી પડે. પાછા અમને કે આને ફેંકી થોડી દેવાય, અમને આપી દે, તમારે તો લૂઝમાં વહી જાય. અરે ભગવાન, ક્યાં હતા તમે અત્યાર સુધી? પણ ઠીક છે, આજે આના લીધે અમને શીખવા મળ્યું કે જો આ નાની નાની ભૂલોને ઓન ધ સ્પોટ સોલ્વ કરી શકીએ ને, તો જ ભવિષ્યમાં મોટી મોટી ભૂલો કરતા બચી શકીએ. એટલે મગજ શાંત રાખીને જમી કાઢવીને ફાઇનલી આપણે આજનું માર્કેટ શરૂ કર્યું. કેમ કે છેલ છબીલોની આ મિસ્ટેકના ચક્કરમાં આજે JK ના સેલ્સની વાટ લાગી ગઈ. પણ તોય સાંજે 7-1 વાગ્યા સુધી એક ધારી વિઝિટ કરીને અમે 71,000 નો વેપાર તો માંડ ખેંચ્યો, અને સપ્ટેમ્બરના 27 લાખના ટાર્ગેટમાં આજે 13મી તારીખે 10:30 આજુબાજુ આપણે પહોંચી ગયા છીએ. બાકી જે મારા રેગ્યુલર વિડીયો જોવે છે ને છતાં મને ફોલો નથી કરતા, એ બધાને મારે એક જ વાત કેવી છે, ફોલો કરીને સપોર્ટ કરી.